એને કુંભક પ્રાણાયામ કહેવાય। આવી જ રીતે 32 વાર પ્રણવનું ઉચ્ચારણ થાય એટલો સમય ધીરે ધીરે પિંગળા એટલે દક્ષિણ નાસિકા એટલે ડાબા નસકોરાથી ધીરે ધીરે કાઢવાનો છે। આને રેચક પ્રાણાયામ કહેવાય છે। આવી રીતે વારંવાર બહારનો વાયુ લઈ પૂરક કુંભક અને રેચક પ્રાણાયામનો અભ્યાસ કરે અને ક્રમશઃ પ્રણવના ઉચ્ચારણનો સમય વધારતા રહે। આ પ્રકારના પ્રાણાયામ પ્રથમ 12 વખત, એના પછી 16 વખત અને એના પછી પણ વધારે વાર કરવો જોઈએ। હવે પ્રાણાયામ 2 પ્રકારના છે, સગર્ભ અને વિગર્ભ। કેટલા છે પ્રાણાયામ? પ્રાણાયામ કેવી રીતે કરવો એ બતાવી દીધું। હવે એ પ્રાણાયામના 2 પ્રકાર છે। પહેલા પ્રાણાયામને સગર્ભ કહેવાય અને બીજો છે એને વિગર્ભ કહેવાય। અને એમાં પણ વળી પાછા અધમ, મધ્યમ અને ઉત્તમ કયા છે સાંભળજો। બહુ દિવ્ય પદ્ધતિ અને રીત બતાવી છે। ઈષ્ટદેવના જપ ધ્યાન વાળો હોય એને સગર્ભ પ્રાણાયામ કહેવાય। અલગ અલગ મંત્રોને તમે લઈ શકો પ્રાણાયામમાં, એમાં તમારા ઈષ્ટદેવનો જો જપ હોય તો એને સગર્ભ પ્રાણાયામ કહેવાય। અને એ સિવાય જપ ધ્યાન વગરના જે પણ કોઈ પ્રાણાયામ છે એને વિગર્ભ પ્રાણાયામ કહેવાય। આ મુજબ પ્રાણાયામનો અભ્યાસ કરતા કરતા સાંભળજો ખાસ, હવે 3 પ્રકારના અધમ, મધ્યમ અને ઉત્તમ કેવા પ્રકારના હોય એ બતાવે છે પ્રાણાયામ। હવે તમે જો પ્રાણાયામ કરી રહ્યા છો, જો તમને પ્રાણાયામ આવડે છે, આ મુજબ પ્રાણાયામનો અભ્યાસ કરતા કરતા શરીરમાં જો પરસેવો વળે તો એને દેવી ભાગવતના 35મા અધ્યાયમાં 7મ સ્કંદની અંદર ભગવતી જગદંબા હિમાલયને જે યોગ બતાવી રહ્યા છે એમાં અધમ પ્રાણાયામ કયો છે। પ્રાણાયામ કરતા કરતા જો શરીરમાં પરસેવો વળે તો એ અધમ પ્રાણાયામ। જો શરીરમાં કંપારી થાય તો એને મધ્યમ પ્રાણાયામ કહ્યો છે। और प्राणायाम करते करते अगर आपका शरीर इस पृथ्वी से 1 वैंत ऊपर उठ जाए तो उसे उत्तम प्राणायाम माना गया है। એટલે જ્યાં સુધી આ શરીર આ પૃથ્વીથી ઊંચું ન થાય ને ત્યાં સુધી પ્રાણાયામ કરતા રહેવું જોઈએ, એ ઉત્તમ પ્રાણાયામ છે। ત્યાં સુધી એ પ્રાણાયામનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ। ઇન્દ્રિયો આપમેળે પોતાના વિષયોમાં વિચરતી રહે છે, એને બળપૂર્વક વિષયોમાંથી હટાવવી જોઈએ। એ ક્રિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે। પ્રત્યાહાર એટલે પાછું ખેંચવું। પાછું લેવું, હટાવવું, ખસેડવું એને પ્રત્યાહાર કહેવાય। પણ અહીંયા જે યોગનો પ્રત્યાહાર છે એમાં ઇન્દ્રિયોનું દમન કરવું એટલે ચિત્તવૃત્તિને ઇન્દ્રિયોમાંથી ખેંચવી એને પ્રત્યાહાર કહે છે। અંગૂઠો, એડી, ઘૂંટણ, જાંઘ, ગુદા, લિંગ ધારણ કરવાની, નાભી, હૃદય, ગ્રીવા, કંઠ, ભ્રૂ મધ્ય તથા મસ્તક આ 12 જગ્યાએ પ્રાણવાયુને ધારણ કરવાની જે ક્રિયા છે એને ધારણા કહે છે। પ્રત્યાહાર પછી ધારણા। યોગીઓ છે ને
એ પ્રાણાયામ કરે ને એટલે આ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ એ પ્રાણને સંચિત કરે, ઊભો રાખે, એટલે આ બધી વસ્તુને એ જોઈ શકે છે અંદર. શ્રી અંબે માં.